આપણું રોટેશનલ મોશન ચાક ગતિ ચેપ્ટર કન્ટિન્યુ છે। લાસ્ટ ટાઈમ આપણે રોલિંગ મોશન એટલે ગબડતી ગતિ વિશે ચર્ચા કરી હતી। ગબડતી ગતિ દરમિયાન કોઈપણ પદાર્થના દ્રઢ પદાર્થના જુદા જુદા કોણો માટે વેગની ડિરેક્શન શું હોય, કઈ દિશામાં વેગ હોય, નેટ વેલોસિટી કેટલી હોય, નેટ એક્સેલરેશન કેટલું હોય, આ બધી જ ચર્ચા આપણે કરી હતી। દોસ્તો આજે રોલિંગ મોશન એટલે કે ગબડતી ગતિનો આપણો આ બીજો લેક્ચર છે। રોલિંગ મોશન એક આમ જોવા જઈએ તો એક વાઇડ રેન્જવાળો ટોપિક છે મિત્રો। એની અંદર ડિફરન્ટ રીતે ક્વેશ્ચન પૂછી શકાય નીટ અને જેડબલઈ જેવી એક્ઝામમાં। તો એ પ્રશ્નોની ચર્ચા આપણે અલગ લેક્ચરમાં એક અલગથી આપણે એનો લેક્ચર લેશું અને એની ચર્ચા કરશું। આજે આપણે રોલિંગ મોશનની પ્રીવિયસ લેક્ચરમાં આપણે ઓલરેડી રોલિંગ મોશનમાં કેવા પ્રશ્નો પૂછાય એની ચર્ચા કરી હતી જ, પણ એમાં જેટલા પણ પ્રશ્નો કરીએ ને એટલા ઓછા પડે, એટલે આપણે એક એનો અલગથી લેક્ચર અરેન્જ કરશું। આજે આપણે રોલિંગ મોશનનો એક બીજો લેક્ચર લેવાનો છે જેની અંદર મહત્વના કોન્સેપ્ટ સમજવાના છે। દોસ્તો આગળનો લેક્ચર જેની ના જોયો, રોલિંગ મોશનનો પહેલો લેક્ચર ના જોયો, પહેલો લેક્ચર જોઈ લઈએ પછી જ આ લેક્ચરની અંદર એન્ટર થાય। રોલિંગ મોશનની અંદર સમજો દોસ્તો, એક આ સ્થિર પ્લેટફોર્મ છે અથવા તો કોઈક સ્થિર સપાટી છે જે સપાટી મૂવ નથી થતી, અને આની ઉપર એક આવું ગોળાકાર તકતી છે, ગોળો છે, ગમે એવું વિચારી શકાય, એક આવો દ્રઢ પદાર્થ છે। મિત્રો આની નીચેનો જે પોઈન્ટ છે લોઅર પોઈન્ટ, આને કહી દઉં પી, ઉપરનો જે પોઈન્ટ છે એને કહી દઉં ક્યુ। તો ક્યુ પોઈન્ટ માટે વેલોસિટી કેટલી હોય, ક્યુ પોઈન્ટ માટે વેલોસિટી કેટલી હોય, બધું જ પ્રીવિયસ લેક્ચરમાં આપણે ભણી ગયા છે। આજે જે મારે તમને સમજાવવાનું છે મિત્રો એ છે પ્યોર રોલિંગ, ગબડતી ગતિ નહીં, પ્યોર ગબડતી ગતિ, જેમાં પદાર્થ સરકતો ના હોય, એટલે સરક્યા વિનાની ગબડતી ગતિ, પ્યોર, સમજો પ્યોર રોલિંગ મોશન। તો પ્યોર રોલિંગ મોશન શું છે મિત્રો? કોઈ પણ વસ્તુ ગબડે છે એટલે સ્મૂધલી ગબડે છે, ઘર્ષણ નથી લાગતું। નીચેની સપાટી જે છે, નીચેની સપાટી એ સ્થિર છે, એનો મતલબ આ સપાટીનો નીચેનો જે પાર્ટિકલ છે, ધારો કે આ પાર્ટિકલને હું કહી દઉં પી, અને આ એક ગોળ વસ્તુ છે, તો એની સપાટીનો કોઈ પણ કણ છે ધારો કે ક્યુ, તો પીની સાપેક્ષે ક્યુ ઘસાવો ન જોઈએ, મીન્સ સ્લીપ ન થવો જોઈએ, સાપેક્ષ ગતિ ન થવી જોઈએ। એટલે ધારો કે અત્યારે એક સ્મૂધ સપાટી છે જેને મેં એક સ્થિર સપાટી છે અને એની ઉપર એક ગબડતી વસ્તુ વિચારો જે પ્યોર રોલિંગ કરે છે, ઘસાતો નથી, એટલે એક સ્લાઇડ નથી થતો, સ્લાઇડિંગ, નો સ્લાઇડિંગ। પ્યોર રોલિંગ મોશનનો મતલબ નો સ્લીપિંગ, સ્લીપ નથી થતો। પ્યોર રોલિંગ મોશનનો મતલબ નો સ્લીપિંગ, જરાય સરકતો નથી, અને કોઈ પણ વસ્તુ એકની સાપેક્ષે બીજું સરકે જ નહીં અને એકની સાપેક્ષે બીજું સ્થિર રહે એવી પરિસ્થિતિનું નિર્માણ કરીએ તો મિત્રો એ એક પ્રકારની સ્મૂધ રોલિંગ મોશન થઈ ગયું। એટલે એકબીજા વચ્ચે લગભગ ઘર્ષણ લાગતું નથી, ફ્રિક્શન લગભગ 0 થઈ જાય। અને આપણને બધાને ખબર છે કે સ્થિત ઘર્ષણ જે સૌથી વધારે હોય, ગતિક ઘર્ષણ એના કરતાં ઓછું હોય, ને રોલિંગ ઘર્ષણ જે છે એ સૌથી ઓછું હોય। એટલે લગભગ સ્મૂધલી પદાર્થ જો રોલ થતો હોય, ગબડતો હોય, તો એનો મતલબ કે નીચેની જે સપાટી છે એ સપાટીનો કણ અને એની સાપેક્ષે ઉપરનો કણ લગભગ સ્થિર રહે, સાપેક્ષ ગતિ ન થતી હોય। તો આવી કન્ડિશનનું નિર્માણ કરવા માટે મિત્રો આપણે વિચારીએ કે ધારો કે નીચે આ એક પદાર્થ છે, એનો સેન્ટર ઓફ માસ એટલે દ્રવ્યમાન કેન્દ્રનો વેગ ધારો કે v/cm છે। તો આ વસ્તુ આમ રોલ થતી હોય, આમ ગબડતી હોય, તો એક તો આ ગબડતી ગતિના નીચેનો જે કણ છે એની ગતિ આ દિશામાં તો છે જ, જે દ્રવ્યમાન કેન્દ્રની ગતિ છે v/cm, સાથે સાથે એનો સ્પર્શકની દિશામાં જે વેગ છે એ આ દિશામાં હોય, અને v = r ઓમેગા થાય, જે આપણને ખબર છે, ધારો કે આની ત્રિજ્યા r હોય તો આનો વેગ v = r ઓમેગા થાય। આ વસ્તુ પ્રીવિયસ લેક્ચરમાં મેં તમને સમજાવી દીધેલી છે કે જ્યારે કોઈ પણ વસ્તુ ગબડતી આગળ જાય ત્યારે એની પાસે બે ગતિ ઉર્જા હોય। એટલે ચાક ગતિ ઉર્જા ને રેખીય ગતિ ઉર્જા। રેખીય ગતિ ઉર્જા શું કામ હોય?
એના દ્રવ્યમાન કેન્દ્ર આગળ જતું હોય. દાખલાથી ગબડતો પદાર્થ અહીંયા આવે છે તો એનું સેન્ટર ઓફ માસ મૂવ થઈને અહીંયા આવ્યું છે, એટલે એની પાસે એક તો રેખીય ગતિ છે અને સાથે સાથે ગબડે છે એટલે ચાક ગતિ છે. તો બંને ગતિનું કોમ્બિનેશન છે. એની પાસે બે પ્રકારના વેગ છે, એટલે નીચેનો કણ છે એની પાસે બે વેગ છે. દ્રવ્યમાન કેન્દ્રનો વેગ છે જમણી બાજુ છે અને સાથે સાથે રોલ થાય છે, એટલે સ્પર્શકની દિશામાં એનો જે વેગ છે એ v = r ઓમેગા થાય. હવે સમજો, આપણે સરક્યા વિનાની ગતિ વિચારવાની છે, પ્યોર ગબડતી ગતિ, વિધાઉટ સ્લીપિંગ. સ્લીપિંગ વગરની ગતિ એટલે પ્યોર રોલિંગ ગતિની વાત કરતા હોય મિત્રો, ત્યારે નીચેનો કણ જે છે એની સાપેક્ષે ઉપરનો કણ લગભગ સ્થિર વિચારવાનો છે. આમ સ્લાઇડ ન થવો જોઈએ, ગબડતું જ જવું જોઈએ. નહીતર શું થાય, ઘણી વસ્તુ ગબડતી સાથે સ્લીપ થતી હોય, સરકતી હોય. સરકવું જોઈએ ને. પ્યોર રોલિંગ મોશન દરમિયાન નીચેની સપાટી સ્થિર છે તો એની સાપેક્ષે ઉપરનો કણ સ્થિર રહેવું કરવું પડે મિત્રો. તો VCM અને r ઓમેગા બંને, એટલે નીચેના કણનો વાસ્તવમાં વેગ કેટલો છે? VCM - r ઓમેગા, કારણ કે બંનેની દિશા વિરુદ્ધ છે, એટલે પરિણામી વેગ થયો તમારો VCM - r ઓમેગા. નીચેના કણનો વેગ થાય. ધારો કે આ નીચેના કણનો વેગ હું v કહી દઉં તો v = થાય VCM - r ઓમેગા થાય. પણ આ કણનો વેગ આપણે વિધાઉટ સ્લીપિંગ, સરક્યા વિના જો પદાર્થને ગબડતો આવી કન્ડિશન વિચારીએ તો આ વેગ કેટલો થવો જોઈએ? 0. જો નીચેના કણનો વેગ 0 થશે તો જ એ વિધાઉટ સ્લીપિંગ, સરક્યા વિના ગબડશે. તો સરક્યા વિના ગબડવાની શરત શું? તો કે VCM - r ઓમેગા = v, એટલે v એટલે આ નીચેના કણનો વેગ જે 0 થવો જોઈએ. તો જ એ બંને વચ્ચે લગભગ ઘર્ષણ નહીં લાગે ને સ્મૂધલી પદાર્થ ગબડશે. તો આનો મતલબ થાય કે VCM = r ઓમેગા થાય અને તેથી ઓમેગા = VCM/r થાય. આ સરક્યા વિના ગબડવાની શરત થઈ. આ શરત કયો કે આ કયો, બંને વસ્તુ સરખી જ છે. તો કોઈ પણ પદાર્થની કોણીય ઝડપ, ગબડતા પદાર્થની કોણીય ઝડપ ઓમેગા દ્રવ્યમાન કેન્દ્રનો વેગ અને એની ત્રિજ્યાના ગુણોત્તર જેટલું થાય ત્યારે પદાર્થ છે એ સ્મૂધલી ગબડતો હોય, વિધાઉટ સ્લીપિંગ, એટલે કે સરક્યા વિના સતત ગબડતો હોય. તો સરક્યા વિના ગબડવાની શરત શું થયું? ઓમેગા = VCM/r. હવે સમજો દોસ્તો, આ એક એવી પોઝિશન છે કે આ વેગ અને આ વેગનું મૂલ્ય સમાન થઈ ગયું, ત્યારે આ વસ્તુ છે એ સ્મૂધલી માત્ર ગબડે છે, સરકતો જતો નથી. કારણ કે નીચેના કણનો વેગ, આનો વેગ એ કેટલો આપણે કન્સિડર કર્યો છે? 0. જો આવું નહીં થાય અને બેમાંથી એક પણ વેગ વધી જશે, કાં તો દ્રવ્યમાન કેન્દ્રનો વેગ વધી જાય r ઓમેગાની સાપેક્ષે ને કાં તો આ વધી જાય. બે શરત વિચારીએ. શરત 1, જો VCM > r ઓમેગા થાય તો એનો મતલબ થયો કે r ઓમેગા કરતા VCM વધી ગયો, તો નીચેના કણનો વેગ નીચેની સપાટીની સાપેક્ષે કઈ તરફ થઈ ગયો? જે તરફ પરિણામી વેગ કઈ તરફ મળે? જે તરફ વેગ વધુ હોય એ તરફ. તો વધુ વેગ કઈ તરફ છે? દ્રવ્યમાન કેન્દ્ર તરફ. એટલે પદાર્થ કઈ બાજુ ગબડે છે? આગળની તરફ ગબડે છે. અને આપણે આગળની સાઈડ કહીએ, અને આને આપણે બેકવર્ડ સાઈડ, તો પાછળની સાઈડ કહીએ. તો દોસ્તો એક વસ્તુ ફિટ કરી લ્યો મગજમાં કે જો દ્રવ્યમાન કેન્દ્રનો વેગ r ઓમેગા કરતા વધશે નીચેના કણ માટે, ત્યારે પરિણામી વેગ કઈ દિશામાં મળે? જે વેગ જે તરફ વધારે વેગ હોય તરફ. કયો વેગ વધારે છે? VCM આગળની તરફ, એટલે આગળની તરફ સરકવાનું સ્ટાર્ટ કરી દેશે, એટલે આગળ તરફ સરકશે, આગળની તરફ સરકશે. એટલે આને સરક્યા વિનાની ગબડતી ગતિ કહેવાય નહીં. બીજી કન્ડિશન, જો એવું ન થાય અને VCM <> થાય ને r ઓમેગા > થઈ જાય, જો r ઓમેગા > VCM થઈ જાય તો કયા તરફનો વેગ વધ્યો? પાછળ તરફનો વેગ વધ્યો. તો આ પદાર્થ કઈ તરફ સરકવાનું સ્ટાર્ટ કરશે? પાછળની તરફ સરકશે. એટલે મિત્રો સિમ્પલ, જો VCM = r ઓમેગા થાય, નીચેના કણ માટે વેગ જો બંને સમાન થઈ જાય તો વસ્તુ પ્યોર રોલિંગ કરશે. જે આપણે અત્યારે ભણવાનો મેઇન આપણો ટોપિક છે, સરક્યા વિના પદાર્થની ગબડતી ગતિ. પદાર્થ સરકતો નથી, વિધાઉટ સ્લીપિંગ જે છે એ
ગબડે છે. એટલે પ્યોર ગબડતી ગતિ માટે દ્રવ્યમાન કેન્દ્રનો વેગ જો r ઓમેગા જેટલો થઈ જશે દોસ્તો, તો એનો પદાર્થ છે એ સરક્યા વિના ગબડશે. જો દ્રવ્યમાન કેન્દ્રનો વેગ એટલે VCM ગ્રેટર ધેન r ઓમેગા થઈ જશે તો આગળ તરફ સ્લીપ થશે, અને જો r ઓમેગા ગ્રેટર ધેન VCM થઈ જશે તો પાછળ તરફ સરકવાનું સ્ટાર્ટ કરી દેશે. એટલે એને રિલેટેડ કેવા પ્રકારના ક્વેશ્ચન પૂછાય મેં તમને કીધું કે એના માટેનું આપણે અલગથી જ એક લેક્ચર અરેન્જ કરશું કે જેમાંથી કેવા કેવા પ્રકારના ક્વેશ્ચન પૂછાય જોઈએ. પણ આપણને એ વસ્તુ ખ્યાલ હોવી જોઈએ મિત્રો કે સરક્યા વિના ગબડતી ગતિનો મતલબ શું? સરક્યા વિના ગબડતી ગતિ મીન્સ નીચેનો કણ સપાટી સાથે સંપર્કમાં રહેલા કણનો વેગ જો 0 થઈ જાય તો એ ગબડતી ગતિને સરક્યા વિના ગબડતી ગતિ કહેવાય, પ્યોર રોલિંગ મોશન કહેવાય. અને એ ત્યારે જ શક્ય બને જ્યારે VCM = r ઓમેગા થાય, એટલે કે ઓમેગા = VCM બાર થાય. તો આ શરત કોના માટે છે? મોસ્ટલી કિસ્સામાં સરક્યા વિના ગબડતા પદાર્થ માટે સીધું તમારે મોસ્ટ ઓફ કિસ્સામાં તમારે VCM/r જ લખવાનું થાય, તો ઓમેગા V r ઓમેગા લખવાનું થાય નોર્મલી કિસ્સામાં. જ્યારે પદાર્થ ગબડતી ગતિની વાત આવતી હોય, જ્યારે પદાર્થ સરકતો નથી, ગબડવાની વાત આવે, જ્યારે તમને કોઈ સ્પષ્ટતા નથી કરી, ત્યારે તમે કોઈ વસ્તુ એમ કરે એક વસ્તુ ગબડે છે એનો મતલબ એ પ્યોર ગબડવાની જ વાત છે, ત્યારે મોસ્ટ ઓફ કિસ્સાની અંદર V તમારે r ઓમેગા ઉપયોગ કરવાનો થાય, એટલે કે ઓમેગા VCM/r નો ઉપયોગ કરવાનો થાય. પણ જો સ્પેશિયલ કન્ડિશન મૂકી છે કે આગળ તરફ સ્લીપ થાય છે તો એનો મતલબ દ્રવ્યમાન કેન્દ્રનો વેગ છે r ઓમેગા કરતાં વધારે, પાછળ તરફ સ્લીપ થાય તો r ઓમેગા ગ્રેટર ધેન VCM હોય. આ બહુ એક ઇમ્પોર્ટન્ટ વાત છે સરક્યા વિના ગબડતા પદાર્થની ગતિ માટે. ક્લિયર મિત્રો? હવે આપણે કોઈ ઢાળ ઉપરથી પદાર્થ નીચે તરફ ગબડતો નીચે આવે છે. સરક્યા વિના ગબડતા પદાર્થની ગતિ જ છે, પણ ઢાળ ઉપરથી નીચે તરફ ગબડતો આવે છે, તો એમાં કેવા પ્રકારના ઇક્વેશન્સ આવે? એની ગતિ કેટલી હોય, એનો પ્રવેગ કેટલો હોય, નીચે તરફ ઢાળ પાસે પહોંચે ત્યારે વેગ કેટલો હોય, પદાર્થ બદલવાથી શું થાય, તકતીને બદલે ગોળો લ્યો, ગોળાને બદલે નળાકાર લ્યો, નળાકારને ઉપરથી ગબડાવો તો ગતિની અંદર શું ફરક પડશે, કયો પદાર્થ વહેલો પહોંચશે ઢાળ ઉપરથી, આ બધા જ પ્રશ્નોનો જવાબ તમને હવે મળવાનો છે. ક્લિયર દોસ્તો? તો એની પણ આપણે ચર્ચા કરીએ કે ઢાળ ઉપરથી સરક્યા વિના ગબડતો પદાર્થ હોય તો એની ગતિ વિશે આપણે કેવી રીતે ભણશું અને એમાં કેવા કેવા પ્રશ્નોનો આપણને જવાબ મળશે એની ચર્ચા કરીએ. મિત્રો, હવે ઢાળ ઉપરથી કોઈ વસ્તુ ગબડે છે, હવે હું એમ નથી કહેતો કે તકતી છે કે ગોળો છે કે નળાકાર, એ ધારણા પછી આપણે કરશું. પહેલાં આપણે એમ વિચારીએ કે એક પદાર્થ છે ઢાળ ઉપરથી ગબડે છે. ફોર એક્ઝામ્પલ, આવો એક ઢાળ છે. આ ઢાળ જે છે એની ઊંચાઈ લઈ લો h, આ ઢાળ જે છે એની લંબાઈ લઈ લો d, રાઈટ, અને ઢાળ માટે જે એંગલ છે સમક્ષિતિજ સાથે થીટા લઈ લો. આવો એક ઢોળાવ લો અને આની ઉપરથી એક પદાર્થને મૂકું છું. પ્રારંભિક વેગ u = 0. સ્થિર સ્થિતિમાંથી ઉપરથી પદાર્થને તમે મૂકો અને જો આ પદાર્થ ગબડતો નીચે આવે એટલે સ્લીપ નથી થતો, એટલે સંપર્કમાં રહેલા કણનો વેગ 0 છે. હમણાં મેં તમને સમજાવ્યું પ્રમાણે, એટલે પ્યોર રોલિંગ થતું હોય, પ્યોર રોલિંગ જો થતું હોય તો સરક્યા વિના પદાર્થ ગબડતો હોય તો આમાં પ્રારંભિક વેગ v = 0 સાથે ગતિની શરૂઆત કરે અને ગબડતો એ ઢાળના તળિયે એટલે લગભગ અહીંયા આવે ત્યારે એનો વેગ કેટલો હોય એ તમારે મેળવવો. તમારો ક્વેશ્ચન શું છે પહેલા કે ધારો કે ઉપરથી પદાર્થ ગબડતો નીચે આવે તો તળિયે આવે ત્યારે વેગ કેટલો હોય. તો દોસ્તો આપણને સિમ્પલ આપણને ખ્યાલ છે કે કોઈ પણ વસ્તુને તમે ઉપરથી મૂકો, જમીનની હાઇટને આપણે h = 0 કહીએ, જમીનની સપાટીને, અને ઉપર દાખલા તરીકે h જેટલી ઊંચાઈથી તમે મૂકો તો એની પાસે કંઈક સ્થિતિ ઉર્જા હોય. એ ઉર્જા છે એની પોતાની ગતિ ઉર્જામાં કન્વર્ટ થાય અને ઉર્જા સંરક્ષણના નિયમ મુજબ કુલ ઉર્જા કોન્સ્ટન્ટ રહેતી હોય. તો તમે પ્રારંભિક ઉર્જા બરાબર હંમેશા અંતિમ ઉર્જા હોય. બધાને ખ્યાલ છે કે ઉર્જા મરતી નથી, એટલે નાશ નથી થતી, નવી ઉર્જા ઉત્પન્ન નથી થતી, માત્ર એક ઉર્જાનું બીજી ઉર્જામાં એનર્જીમાં કન્વર્ટ થતું હોય, કન્વર્ઝેશન જ થતું હોય. તો આ બોલ કે પદાર્થ જ્યારે h જેટલી હાઇટ ઉપર છે
ત્યારે એની પાસે સ્થિતિ ઉર્જા કેટલી છે મિત્રો? mgh h જેટલી હાઈટ ઉપર છે, એનું સેન્ટર ઓફ માસ આપણે કન્સિડર મિત્રો ક્યાંથી કરશું? એના સેન્ટર ઓફ માસથી હાઈટ કન્સિડર કરશું. તો સેન્ટર ઓફ માસ કેટલું દૂર છે? h જેટલી ઊંચાઈ ઉપર હોય આ લેવલથી, તો આ તમારા માટે h ઇઝ ઇક્વલ ટુ 0, આ તમારા માટે h ઇઝ ઇક્વલ ટુ h. તો h જેટલી હાઈટ ઉપરથી પદાર્થને તમે મૂકો તો એની પાસે સ્થિતિ ઉર્જા છે 0, અને ગતિ ઉર્જા તો છે જ નહીં, કારણ કે એનો પ્રારંભિક વેગ 0, પ્રારંભિક વેગ 0 છે, એટલે એની પાસે નથી ચાક ગતિ ઉર્જા, નથી રેખી ગતિ ઉર્જા, કોઈ પણ પ્રકારની ગતિ ઉર્જા નથી. તો ગતિ ઉર્જા 0, તો સ્થિતિ ઉર્જા પ્લસ ગતિ ઉર્જા એટલે કે mgh પ્લસ 0 આ એની પ્રારંભિક ઉર્જા થઈ. હવે અંતિમ ઉર્જા એટલે આ પદાર્થ જે છે એ ગબડતો નીચે આવે છે. મિત્રો પ્યોર રોલિંગ થાય છે, પણ એનું સેન્ટર ઓફ માસ તમે જો, સેન્ટર ઓફ માસ આ દિશામાં મૂવ થાય, VCM થાય છે, એટલે એની પાસે એક ગતિ ઉર્જા છે રેખીય ગતિ ઉર્જા. સાથે સાથે ગબડે છે એટલે દરેક કણ પાસે ચાક ગતિ ઉર્જા પણ છે. આ બધી વસ્તુ આગળના લેક્ચરમાં સમજાવી દીધું છે મિત્રો. જે વ્યક્તિએ પહેલો લેક્ચર જોયો નથી, પહેલો લેક્ચર રોલિંગ મોશન માટેનો જોઈ લ્યો, પછી જ આમાં એન્ટર થાવ. આની પાસે બે પ્રકારની ગતિ ઉર્જા છે, પ્યોર ચાક ગતિ ઉર્જા છે, સાથે સાથે રેખીય ગતિ ઉર્જા છે. પ્યોર રોલિંગ નથી, ન્યાને ન્યા ગબડતો નથી, આગળ જાય છે, એટલે સેન્ટર ઓફ માસ મૂવ થાય છે, એટલે એની ગતિ ઉર્જા થાય 1/mv². મિત્રો અત્યારે VCM લખતો નથી, V લખું છું, 1/mv² પ્લસ હજી ચાક ગતિ ઉર્જા, અને ચાક ગતિ ઉર્જાનું સૂત્ર આપણને ખબર છે 1/I⍵². રાઈટ દોસ્તો, આપણે આને હવે સૂત્રને કન્ટિન્યુ કરીએ. આપણો ટાર્ગેટ છે નીચે કેટલો વેગ છે, અહીંયા આગળ પહોંચે ત્યારે વેગ કેટલો. તો ઓમેગાને આપણે વીના ફોર્મમાં લખી નાખીએ તો આને આમ લખી શકાય mgh ઇઝ ઇક્વલ ટુ 1/mv² પ્લસ 1/I. I એટલે જડત્વની ચાક માત્રા, અને જડત્વની ચાક માત્રાને ચક્રાવર્તનની ત્રિજ્યાના ફોર્મમાં લખું તો mk². બધાને ખ્યાલ છે? I ઇઝ ઇક્વલ ટુ mk² થાય. રોલિંગ મોશનના આગળના જ લેક્ચર જોયા નહીં હોય તો પહેલાં મિત્રો જોઈ લેજો, નહીં તો હું ડાયરેક્ટ ઇક્વેશન મૂકીશ તો તમને ખ્યાલ નહીં આવે. ઓમેગા ઇઝ ઇક્વલ ટુ v/r², કારણ કે v ઇઝ ઇક્વલ ટુ r ઓમેગા આપણે ભણી ગયા રિલેશન, તો ઓમેગા ઇઝ ઇક્વલ ટુ v/r થાય, તો v/ઓમેગાની જગ્યાએ v/r નાનો સ્ક્વેર. રાઈટ. ફાઇનલી mgh is equal to 1/mv² plus 1/mk² v² by r². v/r નો સ્ક્વેર v² by r² થશે. મિત્રો બધામાંથી જો mm કેન્સલ થઈ જશે, એટલે પદાર્થના દળ સાથે કોઈ લેવા દેવા નથી, દળ ઉડી ગયું બધી જગ્યા ઉપરથી. GHM is equal to v² by 2 plus k² v² by 2r² plus k² v² by 2r². મિત્રો આ નીચેમાં જો 1/2 કોમન નીકળે, 1/2 આમાંથી કોમન નીકળે, એ ઉપર ગુણી નાખો, 2 ને ઉપર ગુણી નાખો તો 2gh ઇઝ ઇક્વલ ટુ v² પ્લસ k² v² બાય r². મિત્રો અહીંયા 2 કોમન કાઢી છેદમાં અને ઉપર ગુણી નાખો એટલે 2gh, એટલે અહીં બચે v² પ્લસ અહીં તો 2 કોમન નીકળી ગયો એટલે k² v² બાય r². આપણો ટાર્ગેટ છે v મેળવવાનો, એટલે તળિયે જ્યારે પહોંચે ત્યારે વેગ v કેટલો થાય, એટલે આમાંથી v² ને સૂત્રનો કરતા બનાવવાનો છે, એટલે 2gh ઇઝ ઇક્વલ ટુ બંનેમાંથી v² કોમન, તો અહીંયા બચશે 1 પ્લસ k² બાય r². આ બંનેમાંથી v² કોમન તો અહીંયા 1 પ્લસ k² બાય r². તેથી v² ઇઝ ઇક્વલ ટુ 2gh બાય 2gh આખું કૌંસ નીચે જશે 1 પ્લસ k² બાય r², અને તેથી v ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ 2gh બાય 1 પ્લસ k² બાય r².
મિત્રો આટલો તળિયે વેગ હોય. પદાર્થ જ્યારે નીચે પહોંચે ત્યારે આટલો તળિયે વેગ હોય. હવે દોસ્તો સમજવાની વાત ખાલી એટલી છે. હવે સમજવાની ખાલી વાત એટલી છે કે નીચે આ પદાર્થ ગોળો છે, તકતી છે, નળાકાર છે. કોઈ પણ પદાર્થ માટે ચક્રાવર્તનની ત્રિજ્યા કે જુદી હોય. ધારો કે આટલી જ ત્રિજ્યાનો ગોળો હોય અને આટલી જ ત્રિજ્યા ધરાવતો નળાકાર હોય, તો બંનેમાં ફરક શું છે વિચારો જોઈએ. આ સૂત્રમાં શું ફરક પડે? ઉપર 2 બદલાતો નથી. જી બંને માટે ગુરુત્વ પ્રવેગ સરખો હોય, બંને માટે h આટલો ઢોળાવ છે એટલે h સરખો છે, 1 સરખો છે, પ્લસ k²/r². તો ગોળાની જેટલી ત્રિજ્યા છે એટલી જ નળાકારની ત્રિજ્યા હોય તો r સરખો હોય. પણ બધા માટે ચક્રાવર્તનની ત્રિજ્યા કે જુદી હોય. યાદ કરો મિત્રો, જડત્વની ચાકમાત્રા અને ચક્રાવર્તનની ત્રિજ્યા વચ્ચેનો સંબંધ. દાખલા તરીકે તકતી હોય તો તકતીના કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા I = mr²/2 થાય. તો I = mk² સાથે સરખાવો તો m ઉડી જાય, k² ની જગ્યા ઉપર આવી જાય r²/2. તો k = r/√2. તો જે ચક્રાવર્તનની ત્રિજ્યા તકતી માટે છે એ ચક્રાવર્તનની ત્રિજ્યા ગોળા માટે નહીં થાય, કારણ કે ગોળાની જડત્વની ચાકમાત્રા I = 2/5 mr² છે. તો એની ચક્રાવર્તનની ત્રિજ્યા જુદી થશે. તો બંને માટે I = mk² સરખાવવાને તો m કેન્સલ. તો k² ની જગ્યા ઉપર 2/5 r² છે. તો k = √2/5 r થાય. તો ગોળા માટે ચક્રાવર્તનની ત્રિજ્યા √2/5 r છે, જ્યારે તકતી માટે ચક્રાવર્તનની ત્રિજ્યા r/√2 છે. તો બંને માટે k જુદા છે, બાકી બધું સરખું છે. તો તળિયે બંનેનો વેગ જુદો હશે. ડિફરન્ટ એક્ઝામમાં કોઈ પણ ક્વેશ્ચન પૂછાય મિત્રો, તો ડાયરેક્ટલી તમારા ઇક્વેશન યુઝ કરવાનો છે. આ પ્રૂવ નથી કરવાનું. પણ હા, તમને ખબર હોવી જોઈએ કે ચાકગતિ ઉર્જા અને રેખી ગતિ ઉર્જા જે છે ટોટલ કન્વર્ઝન થાય છે. એટલે સ્થિતિ ઉર્જા જેટલી છે એટલી કન્વર્ટ થઈને ગતિ ઉર્જામાં કન્વર્ટ થાય છે. પણ ગતિ ઉર્જા ટોટલ કેટલી છે? તો કે રેખી ગતિ ઉર્જા અને ચાકગતિ ઉર્જાના સરવાળા જેટલી હોય. ટોટલ ફાઇનલી તમે મેળવો તો તમને ખ્યાલ આવે કે નીચે તળિયે વેગ એટલો થાય. તો તમારે ડાયરેક્ટલી આ ઇક્વેશન જ મૂકવાનું થાય. ગોળા માટે પૂછે, તકતી માટે પૂછે, રિંગ માટે પૂછે, સળિયા માટે, ગમે તેના માટે પૂછે, તમારે માત્ર એ પદાર્થ માટે તમને શું ખબર હોવી જોઈએ? ચક્રાવર્તનની ત્રિજ્યા ખ્યાલ હોય તો ચક્રાવર્તનની ત્રિજ્યા મૂકશો આ સૂત્રની અંદર તો તળિયે તમને વેગ મળી જશે. રાઈટ? હવે મિત્રો સમજો, હવે આપણે પ્રવેગ મેળવવાનો ટ્રાય કરીએ. હવે આપણને ખબર પડી ગઈ કે ડિસ્ટન્સ d જેટલું ડિસ્ટન્સ કપાય છે, થીટા જેટલો એંગલ છે અને હાઇટ h છે. તો આની ઉપરથી એવું લખી શકાય મિત્રો, જોજી, sin θ = સામેની બાજુ h અને કર્ણ d થાય ને. તો d કેટલો થાય? આ ડિસ્ટન્સ જે છે એટલે કેટલું કપાણું? d ઉપર જાય, sin θ નીચે, તો h/sin θ. તો આપણને ખબર પડી કે આ ગોળાએ ટોટલ જે ડિસ્ટન્સ કાપ્યું છે અને દ્રવ્યમાન કેન્દ્રે સેન્ટર ઓફ માસે જે ડિસ્ટન્સ કાપ્યું એ કેટલું કાપ્યું છે? h/sin θ. અને આપણે પ્રવેગ જોઈએ છે. તો યાદ કરો મિત્રો, પ્રવેગી ગતિ માટે અચળ પ્રવેગી ગતિના સમીકરણોમાં આપણે આવું એક સમીકરણ ભણી ગયા, v² - v02 = 2ax. તો અંતિમ વેગ v² એમનેમ, પ્રારંભિક વેગ તો 0 છે એટલે એને 0 મૂક દો, લખવાની જરૂર નથી. 2a અને x એટલે આ કપાયેલું ડિસ્ટન્સ. તો ડિસ્ટન્સ આપણે કેટલું લખી શકીએ? h/sin θ. દોસ્તો અંતિમ વેગનો સ્ક્વેર એટલે v², પ્રારંભિક વેગ 0 હતો, 2ax એટલે આપણા માટે આ ડિસ્ટન્સ બરાબર h/sin θ લખી શકાય. એટલે આ તમારા માટે h/sin θ. હવે દોસ્તો v² એટલે શું આવી રહ્યું? 2gh. અંતિમ વેગ, નીચે પદાર્થનો વેગ v નો વર્ગ, અહીંયા રહ્યો 1 + k² r² = 2ah/sin θ. મિત્રો આમાંથી તમે જો 2 કેન્સલ, h કેન્સલ, 2h કેન્સલ. મારે જોઈએ પ્રવેગ, તો પ્રવેગ a = sin θ ઉપર ગુણાઈ જાય તો g sin θ
બાય પ્રવેગ એને કરતા બનાવો સાઇન થીટા ઉપર ગુણાઈ જાય જી સાઇન થીટા બાય 1 પ્લસ કે સ્ક્વેર બાય આર સ્ક્વેર. મિત્રો આટલો પ્રવેગ સાથે નીચે ગબડતો હોય. યાદ કરો, કોઈ પણ બ્લોકને સરકતો હોય, ગબડવાની વાત નહીં, કોઈ બ્લોક આ રીતે ગબડતો હોય નીચે, સરકતો હોય, તો એનો પ્રવેગ જી સાઇન થીટા હતો. સપાટીને સમાંતર પ્રવેગ જી સાઇન થીટા હતો. જ્યારે અહીંયા સપાટીને સમાંતર પ્રવેગ આપણને જી સાઇન થીટા મળવાને બદલે જી સાઇન થીટા બાય 1 પ્લસ કે સ્ક્વેર બાય આર સ્ક્વેર છે. આનું કારણ શું? ખરેખર કોઈ વસ્તુ નીચે ગબડતી હોય, કોઈ વસ્તુ નીચે આવતી હોય, સરકતી હોય, સીધી સ્લીપ થતી હોય, ગબડતી ના હોય, તો એનો પ્રવેગ જી સાઇન થીટા છે. જ્યારે ગબડતી આવે છે તો એનો પ્રવેગ આટલો થઈ ગયો જી સાઇન થીટા બાય 1 પ્લસ કે સ્ક્વેર બાય આર સ્ક્વેર. તો આ થવાનું કારણ શું? કારણ કે વસ્તુ જ્યારે ગબડતી હોય ત્યારે એને એક રોલિંગ ઘર્ષણ લાગતું હોય અને રોલિંગ ઘર્ષણને કારણે એનો પ્રવેગ ઓછો થતો હોય, ઘટતો હોય. તો આ ઘટેલો પ્રવેગ છે. જો જી સાઇન થીટા બાય ધીસ એટલે જી સાઇન થીટા કરતાં ઓછો છે, જી સાઇન થીટાના છેદમાં કંઈક આ પદ આવે એટલે જી સાઇન થીટા કરતાં ઓછો છે, તો આપણે પ્રવેગનો ફેરફાર કેટલો થયો રોલિંગ ઘર્ષણને કારણે એ ગણવું હોય તો શું કરવું પડે? ઓરિજિનલ પ્રવેગમાંથી આ માઇનસ કરી નાખો તો તમારો ઘટાડો કેટલો થાય છે ઘર્ષણને કારણે એ મળી જાય. તો આપણો ઓરિજિનલ રિયલ પ્રવેગ કેટલો છે? જી સાઇન થીટા. મિત્રો અહીંયા જવા દઉં છું. આપણને આ યાદ હોવું જોઈએ કે v સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2gh. અહીં લખી નાખું તમારા માટે, તો ત્યાં લખેલું જ છે અહીં 2gh બાય 1 પ્લસ કે સ્ક્વેર બાય આર સ્ક્વેર. હવે આપણે પ્રવેગ જોઈએ છે. તો પ્રવેગ આપણને મળી ગયો છે કે ભાઈ પ્રવેગ જ્યારે પદાર્થ નીચે ગબડતો હોય ત્યારે પ્રવેગ આટલો છે. પણ આવવાનું રીઝન શું? રોલિંગ ઘર્ષણ. તો ઘર્ષણને કારણે પ્રવેગ ઘટે છે. રિયલ પ્રવેગ કેટલો હોય? જી સાઇન થીટા. તો પ્રવેગમાં થતો ફેરફાર, ધારો કે હું કહી દઉં એ ડેશ, પ્રવેગમાં ફેરફાર હું કહી દઉં એ ડેશ, તો કેટલો થાય? તો કે ઓરિજિનલ હતો જી સાઇન થીટા, હવે આવ્યો આપણો આટલો, એ માઇનસ કરવો પડે, માઇનસ જી સાઇન થીટા બાય 1 પ્લસ કે સ્ક્વેર બાય આર સ્ક્વેર. મિત્રો પ્રવેગમાં ઘટાડો થાય છે, પ્રવેગમાં ફેરફાર થાય છે, એટલે ઓરિજિનલ પ્રવેગનો જી સાઇન થીટા હોય સપાટીને સમાંતર, એમાંથી આ પ્રવેગ બાદ કરો તો તમને આ પ્રવેગનો ફેરફાર મળ્યો એ ડેશ. એ કોને કારણે છે? ઘર્ષણને કારણે. તો આપણે ઘર્ષણ બળ જોતું હોય તો તમારે ઘર્ષણને કારણે પ્રવેગમાં કેટલો બદલાવ થાય એ મેળવવું પડે. તો ફાઇનલી પ્રવેગમાં ફેરફાર એ ડેશ ઇઝ ઇક્વલ ટુ જી સાઇન થીટા બંનેમાંથી કોમન, તો જી સાઇન થીટા કોમન, આમાં જી સાઇન થીટા કોમન એટલે 1 માઇનસ આમાં જી સાઇન થીટા કોમન એટલે 1 બાય 1 પ્લસ કે સ્ક્વેર બાય આર સ્ક્વેર. રાઈટ. તો ફાઇનલી એ ડેશ ઇઝ ઇક્વલ ટુ જી સાઇન થીટા 1 માઇનસ, મિત્રો અહીં આર સ્ક્વેર ગુણાય તો આર સ્ક્વેર પ્લસ કે સ્ક્વેર ને આર સ્ક્વેર ઉપર વહી જાય એટલે આર સ્ક્વેર બાય આર સ્ક્વેર પ્લસ કે સ્ક્વેર. અહીંયા આર સ્ક્વેર લસાની સાથે ગુણાય તો આર સ્ક્વેર પ્લસ કે સ્ક્વેર, છેદમાં આર સ્ક્વેર આવે, અંશનો અંશ છેદમાં જતો રહે, છેદનો છેદ અંશમાં જતો રહેશે એટલે આર સ્ક્વેર ઉપર જાય 1 આર સ્ક્વેર પ્લસ કે સ્ક્વેર. અગેન ફરીથી આપણે લસા લઈએ તો જી સાઇન થીટા આર સ્ક્વેર પ્લસ સ્ક્વેર આની હારે ગુણાય તો આર સ્ક્વેર પ્લસ કે સ્ક્વેર માઇનસ આર સ્ક્વેર અહીંયા છે અને છેદમાં લસા આર સ્ક્વેર પ્લસ કે સ્ક્વેર આવશે. દોસ્તો પ્લસ આર સ્ક્વેર માઇનસ આર સ્ક્વેર કેન્સલ, તો ફાઇનલી એ ડેશ ઇઝ ઇક્વલ ટુ જી સાઇન થીટા ઇન્ટુ ધ બ્રેકેટ કે સ્ક્વેર બાય આર સ્ક્વેર પ્લસ કે સ્ક્વેર આટલું થશે. રાઈટ. આટલો પ્રવેગનો ઘટાડો મળ્યો કોને કારણે? રોલિંગ ઘર્ષણને કારણે. જ્યારે પદાર્થ રોલ થાય છે ત્યારે ઘર્ષણ ઘણું બધું ઓછું લાગે છે, પણ એ ઓછા ઘર્ષણને કારણે પણ પદાર્થનો પ્રવેગ તો બદલાય છે. એટલે વાસ્તવિક પ્રવેગ તમારો જી સાઇન થીટા છે, એમાંથી તમને જે આ પ્રવેગ મળ્યો છે માઇનસ કરશો તો તમને ખબર પડશે ને કેટલો ઘટાડો થયો. તો આ પ્રવેગનો ઘટાડો છે, પ્રવેગનો ફેરફાર છે, કેટલો મળ્યો? જી સાઇન થીટા ઇન્ટુ ધ બ્રેકેટ કે સ્ક્વેર બાય આર સ્ક્વેર પ્લસ સ્ક્વેર. તો આપણે ઘર્ષણ જોતું હોય જો 1 બાય 1 બધું જવા દઉં છું, જ્યારે પ્રવેગની વાત આવે ત્યારે આટલો પ્રવેગ હોય, પ્યોર રોલિંગ ગતિની અંદર આટલો પ્રવેગ હોય, પ્રવેગનો ફેરફાર એટલો થતો હોય ઘર્ષણને કારણે. હવે આપણે જો ઘર્ષણ જોઈતું હોય તો આપણે શું કરશું? ચલો આને પણ જવા દો, હવે આકૃતિની કઈ જરૂર છે નહીં. તો
તો ઘર્ષણ એફ ઇઝ ઇક્વલ ટુ એમ એ, પણ એ ડેશ લખશું કારણ કે પ્રવેગનો ઘટાડો ઘર્ષણને કારણે થયો છે. તો અહીંયા જે તમારો પ્રવેગનો ઘટાડો છે એ જ ઘર્ષણના સૂત્રમાં આવશે. એટલે એફ ઇઝ ઇક્વલ ટુ એમ એમ નમ એની જગ્યાએ જી સાઇન થીટા લો, એમ જી સાઇન થીટા ઇન્ટુ કે સ્ક્વેર બાય કે સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ઘર્ષણ. મિત્રો લંબ બળ આપણને ખબર છે કે જ્યારે ઢાળ ઉપર કોઈ પણ પદાર્થ આ રીતે હોય તો લંબ બળ એન ઇઝ ઇક્વલ ટુ એમજી કોસ થીટા થાય. બધાને ખ્યાલ જ છે લંબ બળ એમજી કોસ થીટા હોય સપાટીને લંબ, તો લંબ બળ અહીં લખું તો અહીં લખી શકાય એમજી કોસ થીટા. અને એફ અને એન નો ગુણોત્તર એ ઘર્ષણાંક થશે તમારા માટે. આપણને ખબર છે એફ ઇઝ ઇક્વલ ટુ મ્યુ એન થાય, તો એફ બાય એન ઇઝ ઇક્વલ ટુ મ્યુ થશે. તો ઘર્ષણાંક મ્યુ ઇઝ ઇક્વલ ટુ એફ અને એન નો ગુણોત્તર એફ બાય એન લખો એટલે એમ કેન્સલ, જીજી કેન્સલ, સાઇન બાય કોસ એટલે ટેન થીટા. તો ટેન થીટા ઇઝ ઇન્ટુ કે સ્ક્વેર બાય કે સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર. ક્લિયર મિત્રો? તો આ તમારા માટે ઘર્ષણાંક થયો, આ તમારા માટે ઘર્ષણ બળ થયું, આ તમારા માટે ઘર્ષણને કારણે પ્રવેગમાં થતો ઘટાડો થયો. દોસ્તો આ બધા ઇક્વેશન આપણને કામ આવવાના છે. ફોર એક્ઝામ્પલ મેં તમને કીધું એમ કે કયો પદાર્થ વહેલો પહોંચશે, કયો પદાર્થ મોડો પહોંચશે. દાખલા તરીકે બે પદાર્થની કમ્પેરિઝન કરી કે એક નળાકાર છે અને ગોળો છે, અથવા ગોળો ને તકતી છે, તો દરેક પદાર્થ માટે ચક્રાવર્તનની ત્રિજ્યા જુદી છે. બંનેનો કે મૂકવાનો છે. તો બંનેમાં પ્રવેગનો ઘટાડો છે, એકમાં વધારે કે ઓછો મળશે, બંનેમાં ઘર્ષણ જુદું મળશે, બંનેમાં ઘર્ષણાંક જુદો મળશે. કારણ કે ઘર્ષણાંકમાં પણ જો બંને માટે એક જ સરખી ત્રિજ્યાવાળો એક ગોળો હોય અને એક તકતી હોય તો બેનો આર સરખો હોય, બંને માટે ઢોળાવ સરખો તો બે માટે થીટા સરખો છે, તો બંને માટે કે જુદો હોય. તો જુદો જુદો તમે કે મૂકશો તો બંને માટે ગોળા માટે અને જે એ જ તકતી માટે તમને ઘર્ષણાંક જુદો મળશે. એ જ માટે તમારી સપાટી માટે ઘર્ષણ બળ જુદું મળશે. એ જ માટે તમારા માટે અંતિમ વેગ તળિયે પહોંચે ત્યારે વેગ જુદો મળશે. બંને માટે પ્રવેગ જુદો મળશે. તો તમને મેઇનલી જ્યારે કમ્પેરિઝન કરવાની વાત આવે કે કયો પદાર્થ વહેલો પહોંચશે, નીચે તળિયે પહોંચે ત્યારે કયા પદાર્થનો વેગ કેટલો વધારે હશે કે ઓછો. દાખલા તરીકે તમને કીધું કે રિંગ છે ને એક તકતી છે, તો તમને ઓપ્શનમાં આપ્યા છે કે વી રિંગ ગ્રેટર દેન વી ડિસ્ક. ડિસ્ક મીન્સ તકતી, તો રિંગનો વેગ ડિસ્ક કરતાં વધારે છે, ડિસ્ક કરતાં રિંગનો વેગ વધારે છે. પછી બીજું ઓપ્શન આપ્યું વી રિંગ લેસ દેન વી ડિસ્ક. આવું ઓપ્શન આપ્યું. તો તમને ક્યારે ખબર પડે કોનો વેગ વધારે કોનો છે? કારણ કે બેની ચક્રાવર્તનની ત્રિજ્યા કમ્પેરિઝનમાં તમે મૂકી દો અને પછી કમ્પેરિઝન કરો તો તમને ખ્યાલ આવે કે કારણ કે બંનેની ચક્રાવર્તનની ત્રિજ્યા જુદી છે. રિંગના કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્ર I ઇઝ ઇક્વલ ટુ mr સ્ક્વેર છે. તો આની ચક્રાવર્તનની ત્રિજ્યા ખાલી r થાય, કારણ કે આને m કે સ્ક્વેર આર સરખાવો તો k ઇઝ ઇક્વલ ટુ r આવીને ઊભું રહીએ. જ્યારે ડિસ્ક માટે k ઇઝ ઇક્વલ ટુ r/√2 હતું, હમણાં જ આપણે જોયું. તો બે માટે k જુદો, તો બંનેના કે તમે મૂકીને બંનેનો ગુણોત્તર લ્યો તો તમને ખ્યાલ આવે કે રિંગ માટે વેગ વધારે છે કે ડિસ્ક માટે વેગ વધારે છે. રાઈટ? તો આ તમારા માટે પ્રવેગ હતો, આ તમારા માટે ઘર્ષણ બળ છે, આ તમારા માટે ઘર્ષણાંક છે. એટલે પ્યોર રોલિંગ ગતિ માટે, પ્યોર સરક્યા વિના ગબડતા પદાર્થ માટે આ બધી જ વાતો તમારે મગજમાં રાખવાની છે. ઘર્ષણ બળ છે, ઘર્ષણાંક છે, પ્રવેગ છે, તળિયે પહોંચે ત્યારે વેગ છે. તો દરેક પદાર્થ માટે જુદું થશે કે દરેક પદાર્થની ચક્રાવર્તનની ત્રિજ્યા જુદી હોય. ક્લિયર મિત્રો? તો મને એવું લાગે છે કે રોલિંગનો જે કોન્સેપ્ટ મારે તમને શીખવાડવાનો હતો રોલિંગ ગતિ માટે મેં તમને કહી દીધો છે. હવે એને રિલેટેડ પ્રશ્નો આપણે જોશું, એને રિલેટેડ પ્રોબ્લેમ્સ જોશું, તો તમને ખ્યાલ આવશે કે હવે પછી આપણે કેવી રીતે એને ટેકલ કરી શકીએ. પ્રશ્નો ઇમ્પોર્ટન્ટ MCQ છે મિત્રો, આ તો થિયોરિટિકલ કોન્સેપ્ટ છે. તમને દાખલા તરીકે સૂત્રો યાદ હશે તો કયું સૂત્ર ક્યાંય એપ્લાય કરવું, કેવી રીતે એને ટેકલ કરવું પ્રશ્નને, તે એના માટે તમારે પ્રશ્નોની પ્રેક્ટિસ, પ્રોબ્લેમ્સની પ્રેક્ટિસ કરવી પડશે. તો જ તમને આ રોલિંગ મોશન સમજાશે. તો એના પછીના લેક્ચરમાં દોસ્તો આપણે આ પ્રકારના પ્રશ્નોની ચર્ચા કરશું કે જ્યારે પ્યોર રોલિંગ ગતિ થતી હોય ત્યારે કેવા કેવા પ્રકારના ક્વેશ્ચન્સ પૂછાય અને એને કેવી રીતે ટેકલ કરવા જોઈએ. આજનો લેક્ચર અહીંયા સુધી રાખશું. હેવ એ ગુડ ડે.